वडोदरा महानगर पालिका में बीते एक साल से जूनियर क्लर्क की नियुक्ति बाकी है, जिसके मद्देनजर उम्मीदवारों की ओर से आज इस मामले की पेशकश डिप्टी कमिश्नर के पास की गई है। दरअसल वडोदरा महानगर पालिका की ओर से पिछले साल 552 जूनियर क्लर्क की नियुक्ति की गई थी, जिसमें से 75 जितने उम्मीदवार अन्य जगहों पर नौकरी कर रहे होने के मद्देनजर कई उम्मीदवारों की ओर से इस्तीफे दे दिए गए थे, जिसके बाद अब 80 जगहें खाली है जहां पर बीते एक साल से जूनियर क्लर्क की नियुक्ति होनी है। तब आपको बता दें कि इस मामले के मद्देनजर कई बार वडोदरा महानगर पालिका के पदाधिकारियों तक उम्मीदवारों की ओर से बात पहुंचाने की कोशिश की गई है, लेकिन वडोदरा महानगर पालिका की ओर से अभी तक इस जगह पर नियुक्ति दी नहीं गई है, जिसके मद्देनजर आज सभी उम्मीदवार हाथ में पोस्टर बैनर लिए इकट्ठा होकर रोजगारी की मांग साझा करते हुए डिप्टी कमिश्नर वीएम राजपूत के पास मामले की पेशकश के लिए पहुंचे थे। तब डिप्टी कमिश्नर वीएम राजपूत की ओर से भी आश्वासन दिया गया था कि 15 से 20 दिनों के तहत इन उम्मीदवारों को उनके नियुक्ति पत्र दे दिए जाएंगे। માંગ તો સાહેબ એવી હતી કે જે નિમણૂક પત્ર આ લોકોએ અટકાવી રાખ્યા છે છેલ્લા 5-5.5 મહિનાથી, બરાબર છે, એ નિમણૂક પત્ર જલ્દીથી આપવામાં આવે। ટોટલ 80 બેરોજગાર છોકરાઓ છે છેલ્લા 1 વર્ષથી બેસી રહ્યા છે સાહેબ, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી પણ 5 મહિનાથી એ લોકો રાહ જોઈને બેઠા છે કે આજે નિમણૂક પત્ર મળશે, આજે નિમણૂક પત્ર મળશે, પણ હજી સુધી નિમણૂક પત્ર મળતા નથી। એટલા માટે આજે અમે કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા આવ્યા હતા, પણ કમિશનર સાહેબ આજે હાજર નથી, એટલે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા તો એમને એવું કીધું છે કે આ બાબતની અમને જાણ છે અને તમને 15 થી 20 દિવસની અંદર આ બાબતનું અમે નિરાકરણ લાવીને તમને નિમણૂક પત્ર આપી દઈશું, એવું એમને કહેવામાં આવ્યું છે। ના, અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે સાહેબ અમે બધા, અને આ વડોદરા શહેરના નથી, અમે પણ અલગ અલગ જિલ્લામાં અધિકારીમાં અમે ડેપ્યુટી કમિશનરશ્રીને વાત કરેલી છે રૂબરૂમાં અત્યારે, અને એમને જણાવ્યું છે કે અમે બધી જાણકારી મેળવી દીધી છે અને તમારી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે, અને આજના દિવસથી 15 કે 20 દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે, અને ખાતરીપૂર્વક કીધું છે સાહેબે કે 15 દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે। બિલકુલ યોગ્ય નથી। એક વર્ષ સુધી અમે છેલ્લા 1 વર્ષથી લગભગ ઘણીવાર રૂબરૂમાં અને ટેલિફોનિક વાતચીત દ્વારા અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, અને અમને જવાબ મળ્યા પણ છે, પણ જવાબમાં એવું છે કે પ્રોસેસ ચાલુ છે, 15 થી 20 દિવસમાં તમારું કામ થઈ જશે, અને આજ દિન સુધી અમને લોકોને એ જ વસ્તુ કહેવામાં આવી છે, અને આજે પણ એ જ કીધું છે, પણ તેમ છતાંય જો સાહેબશ્રીએ કીધું છે ન્યૂઝને બધાની સામે તમને કીધું છે અમને, તો આશા છે કે 15 દિવસની અંદર અમારું નિરાકરણ આવી અને નિમણૂક પત્ર અમને આપવામાં આવે। હા, ફાયરના 10 તારીખે ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું, અને 12 તારીખના રોજ એમને હાજર કરી નિમણૂક પત્ર આપવામાં આવે 2 દિવસની અંદર। તો અમારા તો આજે 45થી વધુ દિવસ થઈ ગયા છે। 31 જાન્યુઆરીએ અમારું ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું, અને હજી સુધી અમને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી। કારણ નથી જાણવા મળ્યું, પણ અત્યારે એટલું કીધેલું છે કે 15 દિવસમાં આપી દઈશું, તો આશા રાખીએ છીએ કે બસ હવે આવી જવું જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।